ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ SS લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. આજે થઈ ગઈ નાગપાંચમ, તો બસ જો આજે અમારા ઘરે તો નાગપાંચમ પપ્પા કરે છે વર્ષોથી. અને બસ જમવામાં તો ફક્ત એક કુલેરનો લાડુ લે છે, કુલેર, અને મગ ખાય છે. તમારે ત્યાં શું શું ખાવ છો એ કમેન્ટમાં ચોક્કસથી કહેજો. ઘણા લોકો ખાજા બી ખાતા હોય છે, પણ પપ્પા નથી ખાતા, ખાલી મગ અને કુલેરના લાડુ ખાય છે, ફ્રૂટ લે કદાચ. તો બસ જો હવે કુલેર બનાવવાની મેં અહીંયા શરૂઆત કરી છે. અને પછી હજી નાગ અહીંયા પાનિયારી આપણે જે બનાવીએ છીએ નાગ દેવતા દોરીને એની પૂજા કરીએ છીએ એ બાકી છે. અહીંયા પપ્પાની પૂજા થઈ ગઈ છે, એટલે હવે પપ્પા પૂજા કરીને અહીંયા નાગ દોરશે અને પછી એની પૂજા કરીશું અમે. ત્યાં સુધી આપણે અહીંયા કુલેર બનાવી દઈએ. અહીંયા ગોળ લીધો છે, ઘી અને બાજરીનો લોટ, એ બંનેનું બધું મિક્સ કરીને એનું લાડુ બનાવી દેવાનું હોય છે. તો ચલો કરીએ. મિક્સ કરી દીધું છે મેં. હવે એને સારી રીતે મસળી દઈશું. લાડુ રેડી છે. જો આમાં ઘી જેટલું આગળ પડતું નાખીએ એટલા સરસ લાડુ થાય છે. અહીંયા બાજુમાં પપ્પા નાગ દેવતા દોરી રહ્યા છે પૂજા કરવા માટે. નાગલા બનાવવાના બાકી છે ને પપ્પા? બનાવી દો ત્યાં સુધી. હા, પેલું ચિઠ્ઠીમાં લખો છો કંઈક, એ લખી દીધું? બાકી છે. કેમ આવું લખવાનું કારણ? અચ્છા અચ્છા, એટલે બરાબર. નાગપાંચમ વ્રત કરનારે પાંચમના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરમાં પાણિયારે પર નાગનું ચિત્તામણ દોરવું. પછી ત્યાંથી ઘીનો દીવો અને ધૂપ કરીને પૂજન કરવું. નૈવેદ્યમાં બાજરીના લોટની ઠરેલા ઘીમાં ચોળેલી કુલેર બનાવવી.
અને એક ટાણામાં આગલા દિવસના પલાળેલા મગ, મઠ, બાજરી સાથે કાકડી લઈ શકાય. આ વ્રત કરનાર ઘરમાં નાગદેવ ઉપદ્રવ થતા નથી. એક ડોસીને 7 દીકરા, સાતેયને પરણાવેલા. 7 વહુઓ જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ મળે. અહીંયા અમારી પૂજા થઈ ગઈ, વાર્તા વંચાઈ ગઈ, બધું થઈ ગયું છે. હવે અમે જમવા બેસીશું અને બસ જો જમવામાં પપ્પા 2 વસ્તુ જ લેશે. મેં રાત્રે ફણગાવી દીધા હતા, મગ ફણગાવેલા મગ છે અને કુલેરનો લાડુ જે આપણે બનાવ્યો છે એ છે. બસ આ 2 જ વસ્તુ ખાવાના છે. આમ તો ખાજા બી ખવાય, અત્યારે અમદાવાદમાં બધા ખાજા બી ખાતા હોય છે, પણ પપ્પા નથી ખાતા, ખબર નહીં કેમ. અને બસ તો એ અત્યારે જમી લેશે. મેં અહીંયા પ્રસાદ લઈ લીધો છે કુલેરનો, બહુ જ સરસ બન્યો છે, એકદમ ટેસ્ટી. ઘરમાં બીજા કોઈને ભાવતા નથી એટલે મેં માપના જ બનાવ્યા છે, વેસ્ટ ના થાય પ્રસાદ એટલા માટે. કેવા બન્યા લાડુ? સારું બને ભાઈ, ને મને બી ભાવ્યો. પરફેક્ટ છે ને? સ્વીટ બી બરાબર છે ને? ત્યાં મારે વેટેડ ટેક્સ આપવાનું, બીજું કંઈ ના ખવાય સાથે તમારે? બસ મગ મેળ આજ અચ્છા.